આમોદના ઇખર ગામે સોનાની દુકાનનું શટર વચ્ચેથી ઉંચકી તસ્કરો 3.96 લાખના માલમત્તાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. તસ્કરોની કરતૂત સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. આમોદ તાલુકાના ઇખર ગામે ધર્મેન્દ્ર સોની હર્ષ જ્વેલર્સ નામની દુકાન ધરાવે છે. તેમણે રાત્રિએ નિત્યક્રમ મુજબ દુકાન બંધ કરી ઘરે ગયા હતા. સવારે તેઓ દુકાને પરત આવતા તેમની દુકાનના શટરને વચ્ચેથી ઊંચું કરી દુકાનમાં ચોરી કરાયા હોવાનું માલુમ પડ્યું હતું. તેમને શટર ઊંચકી અંદર જોઈ જતા સોના ચાંદીના દાગીના ચોરાયા હોવાનું બહાર આવ્યું હતું. દુકાનમાં લગાવેલા સીસીટીવીના ફૂટેજ તપાસતા રાત્રિના 2:45 વાગ્યાના અરસામાં 4 તસ્કરોએ આવી તેમની દુકાનનું શટર તોડી દુકાનમાં હાથફેરો કર્યો હોવાનું દેખાયું હતું. દુકાન માલિકે આમોદ પોલીસ મથકે કુલ 3.96 લાખના દાગીનાની ચોરી થયાની ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. ઇખરની અંદર મારી જ્વેલર્સની દુકાન છે. 17-18 વર્ષથી મારો ધંધો ચાલે છે ત્યાં, ને શટરના તાળા તોડને ઊંચો કરીને 3,96,000 માલ લઈ ગયા છે. 4 લાખ આસપાસ પૂરો માલ લઈ ગયો છે, ચાંદીના સોનાનો મળીને. ને સીસીટીવી ફૂટેજ મારા છે અંદર બધા, ને પોલીસ ચોકીમાં આના ગુંદો દાખલ કરાયેલો છે અમારો, ને 4-4:30 વાગે અમે આવીને દાખલ કરાયેલો છે બધું, ને પોલીસ આ તપાસ ધરે છે.